ભાજપના જ બે જૂથ વચ્ચે ચાલી રહેલો ગજગરા ખુલ્લેઆમ આવી ગયો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડા તથા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમજ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સામસામે આવી ગયા છે. જાણે સામસામા પક્ષમાં હોય એમ નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ જામ્યું છે. વિવાદનું કારણ છે જવાહર ચાવડા દ્વારા શરૂ કરાયેલું રોજગાર સહાયતા અભિયાન. આ અભિયાન અંતર્ગત જવાહર ચાવડા હવે બેરોજગારો સાથે રૂબરૂમાં મુલાકાત કરી રહ્યા છે અને યુવાન યુવતીઓ સાથે ચર્ચા કરાઈ રહી છે. આ અભિયાનને લઈને રવિવારે જ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્રમક પ્રહાર કર્યા હતા અને સવાલ કર્યો કે આટલા વર્ષ એને બેરોજગારીનો મુદ્દો ધ્યાને ન આવ્યો. લાડાણીએ ત્યાં સુધી આરોપ લગાવ્યો કે ભવિષ્યની ચૂંટણીને ધ્યાને લઈને જવાહર ચાવડા નાટક કરવા નીકળી પડ્યા છે. લાડાણીના આ સવાલનો ચાવડાએ આડકતરી રીતે જવાબ આપ્યો. ચાવડાના જવાબ બાદ લાડાણી અને ખટારિયાએ પણ પલટવાર કર્યો. આક્ષેપો તો એટલે થાય છે વાત ડાયવર્ટ કરવા માટે, એટલે જવાબ આપવા નથી. જ્યાં સુધી મારું અભિયાન ચાલતું હશે ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે. સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે. ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે. અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળો છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં. પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે, એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યું. જવાહરભાઈ આજ 35 વર્ષથી જાહેર જીવનમાં રાજકારણમાં છે. ધારાસભ્ય તરીકે રહ્યા, માણાવદર વિસ્તારનું નેતૃત્વ કરે છે, મિનિસ્ટર પણ રહ્યા હતા. અને આજે હવે જ્યારે એને કેમ જરૂર પડી બેરોજગારી શોધવા માટેની, એને ખબર જ છે કે દેશની પરિસ્થિતિ શું છે, ગુજરાતની શું છે. આ હું માનું ત્યાં સુધી ફક્ત ને ફક્ત એનું એક નાટક જ છે. કોઈના પેટમાં તેલ નથી રેડાયું. લોકો બધાય જાણે જ છે કે શા માટે આ ખેલ ચાલુ કર્યો. શા માટે કર્યું તમને શું લાગે છે? રાજકીય સ્ટન્ટ માટે. શું કહેશો, આ પક્ષ બદલી કે અન્ય કોઈ બાબત શું હોઈ શકે? એ તો એનો વિષય છે. આમ દોરી સંચાર એવો લાગે છે કે આમાં કઈક નવીન થાય. શું થશે નવીન તમારી? બીજું તમે જાણો છો, આજ જેના ટેકેદારો ત્યાં જાતા હોય એ જગ્યા એના માટે હોય. આમ આદમી પાર્ટીમાં જશે? એના ટેકેદારો આમ આદમી પાર્ટીમાં જાય છે તો બીજું શું ગણવાનું? ઓકે, આવનારા સમયની અંદર આમાં સમાધાનની કોઈ વિકલ્પ ખરો? ના, એ તો અમારે કોઈ સમાધાનનો પ્રશ્ન જ ના. આમાં કોઈ તેલ રેડાવવાની વાત જ નથી, આક્ષેપ કરવાની વાત નથી. સત્ય ઘટના છે. તેલ તો એટલા માટે રેડાવું કે કોઈ દી કોઈ પક્ષની અંદર વફાદારી નથી કરી. પહેલી વાત તો એ છે. લોકોને મૂર્ખ બનાવ્યા. અત્યાર સુધી 1990થી લઈ અને 2019 સુધી કોંગ્રેસમાં રહી અને કોંગ્રેસમાં પણ એવા ઘણા નાટક કર્યા છે. તમે પ્રેસ, ઇલેક્ટ્રિક ને સોશિયલ મીડિયાનાથી વાકેફ છો. અનેક એવા અભિયાનો કે સરકારને ખોટે ખોટું પ્રજાને બુમરા કરી અને સરકાર ઉપર હું કંઈક કામ કરી રહ્યો છે, એવા અનેક એવા અભિયાનો કર્યા છે. રેતી બસાવો, BPL બસાવો, આ કરો તે કરો, એવા અનેક અભિયાન કર્યા. જેવા ભાજપમાં એવા બધું ભૂલાઈ ગયું. હવે માત્ર ને માત્ર ભાજપે જ્યારે એ પોતાની જે મનમાનતી ભાજપમાં ન આવેલી, પોતે જેમ કરતા હતા કે હું જે સર્વે સર્વા છું, બધા કોરા મેન્ડેટ મારા ખિસ્સામાં હોવા જોઈએ અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાની ભારતીય જનતા પક્ષ એ મારા ખિસ્સામાં હોવી જોઈએ. આવું ન થયું એટલે તેલ તો કેના પેટમાં રહેવાનું તમે બધા જાણો છો કે અત્યારે જે માણસનો દબદબો હોય જુનાગઢની અંદર, જુનાગઢમાં જે જેતપુરથી પ્રવેશ કરતા માણસો હામાં ઊભા હોય કે ભાઈ મંત્રીશ્રી આવે છે, ઘેરે બંગલે મળવાની લાઈન હોય, લોકો એની વાહે વાહે ફરતા હોય, વાહવાહી કરતા હોય, જીસર કરતા હોય, ને તમે સીધું પરબારું ધબડકો થાય એટલે તમે જાણી શકો છો કે ભાઈ ભાજપની અંદર એવું ના હાલે. ભાજપમાં તો એનો કાર્યકર્તા મહાન છે. આવા કોઈ મિનિસ્ટર અને આજ છે કાલ નથી, હોદ્દા તો આજ છે કાલ નથી, પણ હોદ્દો હોય કે ન હોય, ભારતીય જનતા પક્ષમાં તો જે કાર્યકર્તા તરીકે કામ કરે એની નોંધ હોય છે. હવે અત્યારે જુનાગઢમાં સર્વે સર્વા ન થવાનું ભાજપમાં, એટલા માટે હવે એ આમ આદમી પાર્ટીના ટેકેદાર તરીકે હમણાં તમે જોયું છે બે દી પહેલા કે એમના ટેકેદારો ઇનડાયરેક્ટલી પડદા પાછળની રાજનીતિ રમે છે. તમે જોયું છે મહાભારતની અંદર પિતામાં ભીષ્મએ એક વખત કૃષ્ણ ભગવાનને એવું કીધું હતું કે તમે અર્જુનની આડેથી શિખંડીને તમે રાખોમાં સીધી લડાઈ કરવા દો. સીધી લડાઈ કરવી હોય તો કોણ ના પાડે? ને આમ આદમી પાર્ટીમાં લડવું હોય તો છૂટશે, કોંગ્રેસમાં પાછું જવું હોય તો છૂટશે. જેમાં લડવું એમાં અમારો કાર્યકર્તા ભારતીય જનતા પક્ષનો સક્ષમ છે. માત્ર ને માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે એના માટેનો અમારો સવાલ છે. ભારતીય જનતા પક્ષ કે આવી રીતના એને તાબે થવાનું નથી. આવા નાટક તો કેટલા લોકો કરે, આ એક ક્યાં કરે? આવા તો આમ આદમી પાર્ટીવાળા કાયમ લઈને નોખા ફોટા પાડીને નોખા મૂકે છે, આવું આ કરે છે. આવા તો કેટલા ડીંડક ગુજરાતમાં હાલે. એના માણસો ગામમાંથી 2-5 જણાને બરકીને આવે છે. મને આજે એક મિત્રનો મારો ફોન આવ્યો, મને ખુશી થઈ. મને કે દિનેશભાઈ હું ફોર્મ લેવા તો ગયો, પણ ત્યાં ગયો એટલે મને એમ કીધું મારી યારે ફોટો પડાવો. હવે હું ખાનગી કંપનીમાં નોકરી કરું છું, મારું એક જગ્યાએ કે હગાઈમાં માગવું હાલે છે, આની યારે ફોટો જોઈને બેરોજગાર કરીને મારી હગાઈ થતી જ નહીં થાય. એટલે આવી જે ભ્રામક વાતો કરીને ખોટા લોકોને ભરમાવીને
જે પોતે એવું ઉપસાવી કાઢે છે કે હું જ આ લોકોને કંઈક કરી બતાવું છું. તો મિત્રો 35 વર્ષ સુધી સત્તામાં બેઠા હોય તો તેથી એને કરવું હતું. આજ